जय माताजी मित्रों, जो તમે મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે એક લવ સ્ટેટસ સોંગ બનાવવાના છે, તો એ બનાવવા માટે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડી રહેશે। અલાઇટ મોશનને ઓપન કરતા ઇન્ટરફેસ આવશે। નીચે પ્રોજેક્ટ પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળું આઇકન છે, એમાં ક્લિક કરીને તમે જોઈ શકો છો પહેલો પ્રોજેક્ટ છે એ પહેલાં આપણે ફોટો બનાવવાનો રહેશે। તો મેં નીચે લિંક ફોટાની અને વિડીયોની પણ લિંક આપી દીધી છે નીચે, તો જોઈ લેજો। હવે આપણે ઓપન કરી લીધી છે ફોટા બનાવવાનું, તો તમે જોઈ શકો છો બધું મટીરિયલ છે અને આપણે બાજુમાં દેખાય છે ખાના, એમાં આપણે ફોટા એડ કરવાના રહેશે અને ઉપર નામ પણ લખેલું છે ક્યુટ કપલ। તો તમે જેને પણ બનાવતા હોય સ્ટેટસ એનું લખી શકો છો। તો પ્લસ વાળા આઇકન મીડિયા વાળા આઇકન ક્લિક કરીને જે એ ફાઇલ આવી જશે તમારામાં, અને ફાઇલ ડાઉનલોડ કરીને તમે જી ફાઇલ કરશો એટલે તમારા અલાઇટ મોશનમાં એડ થઈ જશે। અને જો આવી તમે જોઈ શકો છો કે મેં એન પ્લસ અને ફોટો એડ કરવાનો રહેશે, તો હું ફોટો એડ કરી રહ્યો છું। તો ધ્યાનથી વિડીયો જોજો કે મેં કેવી રીતે ફોટો એડ કરું છું। -90 ડિગ્રી રોટેટ કરીને એની સાઈઝ થોડીક નાની કરી દઉં છું અને એને નીચે ખેંચી લાવું છું। તો તમે તમારી રીતે ફોટો નાનો મોટો તમને જે રીતે ફાવે એ રીતે સેટ કરી શકો છો। તો મેં ફોટો સેટ કરી દીધો છે। હવે હું બેક જાઉં છું અને બીજી લેયર પર ક્લિક કરું છું અને પ્લસ વાળા આઇકન પર મીડિયા વાળા આઇકન ક્લિક કરીને એક ફોટો સિલેક્ટ કરી લઉં છું અને -90 ડિગ્રી રોટેટ કરીને તેની સાઈઝ થોડીક નાની કરી લઉં છું અને તે ફોટાને ખેંચીને નીચે લાવીને તે હું પણ સેટ કરી દઉં છું અને થોડોક ફોટો નાનો કરી દઉં। તો તમે જોઈ શકો છો કેવી રીતે ફોટો સેટ થઈ ગયો છે। હવે ત્રીજી લેયર પર ક્લિક કરીને પ્લસ વાળા આઇકન પર ક્લિક કરી મીડિયા વાળા ઓપ્શનમાં જવાનું છે અને -90 ડિગ્રી રોટેટ કરીને ફોટો સેટ કરી દેવાનો છે। તો જો હું ફોટો સેટ કરી રહ્યો છું તો જોજો ફોટાને ખેંચીને નાની લેયર પર તમે તમારી રીતે સાઈઝ નાના મોટી વધારી શકો છો અને આવી રીતે ખેંચીને ફોટો સેટ કરી શકો છો। તમે સેટ કરી દીધો છે। હવે હું પાછો બેક જાઉં છું, તો જોઈ લો બની રહ્યું છે અને તમારું નામ અને એ ફોન્ટ છે, એ ફોન્ટ આપણા બાયોમાં લિંક આપેલી છે, તો એ લિંક તમે જોઈ શકો છો અને ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર તમે એ કરી શકો છો। અને જો મેં થોડીક સાઈઝ નાની કરીને ક્યુટ કપલ નામ સેટ કરી દીધું છે, તો તમે જેની પણ વિડીયો સ્ટેટસ બનાવતા હોય તેનું નામ લખી શકો છો। અને પહેલાં તો ફોટો મેં સેટ કરેલો છે, એ ફોટો બંધ હશે તો તમારે ખાલી એને ક્લિક કરી અને એ સાઈઝ કરી દેવાની છે। પ્લસના આઇકન ક્લિક કરી મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે અને તમને એ પ્રોજેક્ટની થોડુંક આગળ ખેંચશે એટલે કે આવો ફોટો તમને દેખાશે। તો ફોટો -90 ડિગ્રી રોટેટ કરીને તે સેટ કરી દેવાનું છે। તો જોઈ લો મિત્રો, મેં આવી રીતે સેટ કરી દીધું છે। પ્લસ વાળા આઇકન પર ક્લિક કરીને મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે અને ત્યાં થોડુંક આમ ખેંચશે એટલે તમે જોઈ શકો છો કે તમે આ પ્રોજેક્ટ એ કરી દેશો એટલે પછી તમને આ તમારે નથી ફેરવાનું કંઈ। આ તમે જોઈ શકો છો કે સૂર્ય જેવું કંઈક આવી ગયું છે, એટલે માથાની ઉપર સેટ કરી દેવાનું છે અને પછી એને ખેંચીને બે ફોટાની વચ્ચે લાવી દેવાનું છે। તો કંઈક આવી રીતે આપણો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો મિત્રો, ફોટો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ઉપર ક્લિક કરીને તમે ક્યુટ ફેવરી એન્ડ પીએનજી લખેલું છે એના પર ક્લિક કરી એક્સપોર્ટ કરી દેવાનું છે। તો એક્સપોર્ટ કર્યા બાદ થોડીક રાહ જોવાની છે, તો ફોટો એક્સપોર્ટ થઈ જશે। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફોટો ડાઉનલોડ એ થઈ ગયો છે, મેં ગેલેરીમાં સેવ કરી લીધો છે। તો મિત્રો, આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમારે આવું ઇન્ટરફેસ આવશે અને પ્લસ વાળા આઇકન પર ક્લિક કરીને મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે અને તમે જે અલાઇટ મોશનમાં હાલમાં ફોટો બનાવીને સેવ કરશે ફોટાને
લઈને ઠેક નીચે ખેંચી જવાનું છે, સોંગની ઉપર લાવી દેવાનું છે અને જોઈ શકો છો અને ઠેક છેલ્લે જતું રહેવાનું છે. છેલ્લે થયા બાદ એ ફોટા પર ક્લિક કરીને ઠેક ફોટો ખેંચી લાવવાનો છે. તો આપણો ફોટો આવી રીતે કંઈક ખેંચી જશે. પ્લસવાળા એકમાં કંઈ મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે. મીડિયાવાળા ઓપ્શનમાં જઈને જે તમે ઓપન કરશો એ ફાઇલ તમે જોઈ શકો છો. એક લખેલું હશે મારા માટે અનમોલ, એને ઓપન કરી લેવું. એના ઉપર ક્લિક કરી લેવાનું છે તો તે ફૂલ આવી જશે અને મેં કરી લીધું છે. તમે જોઈ શકો છો ને એ પહેલું જ છે એ ઇફેક્ટ બંધ હતી તે એના ઉપર તમે ક્લિક કરશો એટલે ઇફેક્ટ પાછી ચાલુ થઈ જશે અને તમારા ફોટો પર લાગી જશે અને અનમોલ ઠેક ખેંચી લાવવાનું છે. જોઈ શકો છો અને સેવ કરી